તો એક પત્નીએ પતિ સાથે કરી નાખ્યો દગો એના પ્રેમી સાથે મળીને। મિત્રો હાલ ઘટના છે જામનગરની દરેડ ગામની। તો મિત્રો આ પત્નીએ તેના પ્રેમી સાથે મળી અને છેલ્લા 2 વર્ષ પહેલાં મિત્રો પતિ સાથે કરી નાખ્યો દગો, એટલે કે તેના પ્રેમીએ બોલાવ્યો ફેક્ટરી પર અથવા જેના કારખાના પર બોલાવ્યો અને કારખાના અંદર મિત્રો દારૂની અંદર એવી કેમિકલ જે બેભાન થઈ જાય એસિડ પદાર્થ ઉમેરી અને તે પતિને પાઈ દીધો। તો પતિને પાઈ દીધો તો સર પતિ બેહોશ થઈ ગયો, એટલે કે ભાઈ જે છે પતિ તેનું નામ છે જિજ્ઞેશભાઈ। તો જિજ્ઞેશભાઈ થઈ ગયા બેહોશ। તો એને કારખાને અંદર 10 ફૂટ નીચે ખાડો કરી અને તે ખાડાની અંદર દફન કરી દેવામાં આવે છે। મિત્રો દફન કરતા કેસ પરિવારજનોને તે પત્ની એવું કીધું કે તે ઓસ્ટ્રેલિયા ગયા છે, એટલે કે બહાર વિદેશમાં કામ કરવા ગયા છે, ત્યાં ફોન કરવાની ને વાત કરવાની અલાઉડ નથી, એટલે કે કોઈને મળવા ફોન કરવાની આપતા નથી। તો એ રીતનું કંઈ કંઈ છેલ્લા સતત 2 વર્ષથી ચાલ્યા રાખે છે। તો છેલ્લા 2 વર્ષથી એવું ચાલતું હતું તો એકવાર તે જિજ્ઞેશભાઈનો ભાઈ, એટલે કે એનો નાનો ભાઈ કે મારે પણ ત્યાં જવું છે અથવા હું પણ ત્યાં જાઉં છું, તમે મને એની સાથે વાત કરાવો। તો પત્ની એવું કીધું કે એની સાથે વાત નહીં થાય એવું એને કીધું। તો પરિવારજનોને એમ લાગ્યું કે છેલ્લા 2 વર્ષથી એમ કહે છે કે વાત નહીં થાય। તો હવે પોલીસ અંગે થોડીક તપાસ કરાવી। તો પોલીસ કર્મચારી છેલ્લા 2 વર્ષ પહેલાંનો કેસ મિત્રો તે સોલ્વ કરી દીધો છે, એટલે કે પહેલાં 2 વર્ષ પહેલાંની જે હાડ કંકાલ જે દાટી દેવામાં આવ્યું હતું તે કંકાલ ફેક્ટરી અંદર કાઢી અને તે કંકાલને બહાર કાઢીને બધું હાડપિંજર આખું મિત્રો કાઢ્યું છે। અને આખરે પ્રેમી અને પત્નીનું કર્યું છે સરેન્ડર, એટલે કે એને પકડી લીધા છે જામનગર પોલીસે। તો મિત્રો ખરેખર આવું તો મિત્રો ફિલ્મની અંદર થાય છે, ફિલ્મની અંદર આવા કિસ્સા બને છે। તો ખરેખર હવે મિત્રો ગુજરાતની અંદર આ કળિયુગ બહુ આવી ગયો કહેવાય, કારણ કે હવે રિયલમાં આવા કિસ્સા બને છે। ખરેખર મિત્રો વિડીયો તમને કેટલો સારો લાગે તો વિડીયો લાઇક કર્યો, ચેનલ પર નવા મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા વિડીયો ઘણા બધા લઈને તમારી સાથે આવીશ, તો બધી ડિટેલમાં પૂરી બધી વાત સમજાવીશ। તો એટલા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। અને તમે હવે આ બેન વિશે શું કહેવા માંગો છો, એટલે કે આ કોઈના પણ બેન છે મિત્રો, આપણે તો બેન પણ નથી કહેવા, કારણ કે મિત્રો औरत વિશે તમે શું કહેવા માંગો છો? સાથે એના પતિ અને એક બીજા ભાઈ ત્રણેયનો મિત્રો ધરપકડ કરવામાં આવી છે। તમે વિડીયો જોયો હશે, તો ચાલો મળીશું નવા વિડીયો।